પોરબંદરના મુખ્ય બજારમાં મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે। ભાવિકો માટે આ આસ્થાના કેન્દ્ર સમા આ મંદિરમાં દિવાળી તહેવાર નિમિત્તે મહાલક્ષ્મી માતાજીને ₹55 લાખની ચલણી નોટોનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો। મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ શણગારમાં વપરાતી ચલણી નોટો માટેનું ફંડ માતાજીના શ્રીમંત ભક્તો પાસેથી મેળવવામાં આવે છે। લક્ષ્મી માતાજીના સાનિધ્યમાં માતાની અમી દ્રષ્ટિ આ ચલણી નોટો પર પડે તે પછી શણગાર માટે ચલણી નોટો આપનારા શ્રીમંત ભક્તો આ નોટને પરત લઈ જાય છે અને પોતાની તિજોરીમાં રાખતા હોય છે। દર્શનનો લાભ લેવા લગભગ 60,000થી વધુ ભાવિકો મંદિરે પહોંચ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને બુંદી પ્રસાદ અને 21,000 જેટલી કંકુની ભેટ આપવામાં આવી હતી। કંકુ ડબ્બી 21,000 જે ભાવિક ભક્તોએ ભરી હોય છે એ 21,000 જેટલી કંકી ડબ્બીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદ તરીકે વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ। એ ઉપરાંત આજે અંદાજિત 55 લાખ રૂપિયાની કરન્સી નોટના શણગારના દર્શન કર્યા છે। એ શણગારના દર્શનમાંથી લોકો ભાવ વિભોર થાય છે। અલગ અલગ કરન્સીના શૃંગારના માતાજીના દર્શન જોવાનો ખૂબ જ સુંદર લાવો મળે છે બધાને અને કંકુની ડબ્બી તથા કમળની પ્રસાદી આપવામાં આવે છે। લક્ષ્મીજીના મંદિરે 5 રૂપિયાથી માંડીને 55 લાખ સુધીની બધી કરન્સીઓના ભવ્ય દર્શન હોય છે અને એ દર્શન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ।